ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। આગળ આવી જાઓ, ગમે તે કોઈ બે જણ આગળ આવી જાઓ. કોઈ મારી આગળ જ ખાલી છે. પાના નંબર 61 પછી यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम् नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो न तद्वेद तद्वेद नो न वेदेति वेद च यस्यामतं तस्य मतम् मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम् प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। શાસ્ત્ર એવું વાક્ય આપે છે કે આપણે ચિંતન મનન કરવું જ પડે. શંકરાચાર્યજી છે આપણે ખૂબ સરસ રીતે ચિંતન મનન કરાવે છે. મનન એટલે શું કે મનની અંદર રહેલી જે આપણી ખોટી માન્યતાઓ હોય એને દૂર કરવા, એનું નામ મનન. મનમાં શંકાઓ હોય, બધી શંકાઓ દૂર કરવી, એનું નામ મનન.
પણ ઘણી વાર આપણે એમ થાય કે અમને કંઈ શંકા જ નથી. પણ આપણને શંકા નથી, પણ બીજા લોકો એવા હોય છે કે જે લોકો કંઈક જુદી રીતે વિચારતા હોય છે અને જે આપણા શાસ્ત્ર પ્રમાણે જે સાચો અર્થ જે છે એ નથી કરતા હોતા. તો એવી શંકા આજે આપણને ઉત્પન્ન ન થાય, પણ કદાચ ભવિષ્યમાં ઉત્પન્ન થાય તો, એટલે આપણા માટે આ બહુ અગત્યની વસ્તુ બની જાય છે. આત્મા જે છે, આત્મા વિશે લોકો કેવું કેવું વિચારતા હોય છે. જે લોકો નથી વિચારતા એની વાત જ તમે છોડી દો, એ કંઈ વિચારતા જ નથી. અને ઘણી વખત એવા લોકો વધારે સારા હોય છે, કેમ કે એ લોકોને એક તમે વિચાર આપો તો તરત જ સ્વીકારી લે. પણ જે કોઈ ઓલરેડી જે લોકોએ વિચાર કરેલો જ છે અને એ લોકો ખોટા નિર્ણય ઉપર આવી ગયા છે, એવા લોકોને ફરી પાછો સાચે રસ્તે લઈ આવવું એ થોડુંક અઘરું બની જાય છે. અહીંયા જે આત્મા જે છે એને જ બ્રહ્મ કહે છે, કે જે આત્મા છે એ જ બ્રહ્મ છે. અને એ બ્રહ્મનું જ્ઞાન આપણને કેવી રીતે થાય, આપણે બ્રહ્મને કેવી રીતે સારી રીતે આપણે જાણી શકીએ. તો બ્રહ્મ એટલે હું જ છું, પણ થાય છે શું કે હું મારી જાતને સાચી રીતે ઓળખતો નથી, ને એટલા માટે જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે. એટલે શું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું કે આપણે આપણી જાતને જે ખોટી રીતે ઓળખીએ છીએ એને દૂર કરવું, એટલે સાચી રીતે ઓળખવું, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આત્માને કોઈ દર્શનની જરૂરિયાત નથી, આત્માને કોઈ મોક્ષની આવશ્યકતા નથી. આત્મા તો મુક્ત જ છે, પણ આપણી બુદ્ધિમાં એ વસ્તુ સમજાતી નથી. અને બુદ્ધિમાં નથી સમજાતી એટલે આપણે આત્માને ખોટી રીતે લઈએ છીએ, અને એને લીધે આ બધા જન્મ મરણના ચક્ર છે કે જે આપણે વ્યવહારની અંદર આપણે અનુભવીએ છીએ. અચ્છા, તો અહીંયા જે આત્મ વિષયક જે ચર્ચા કરી એની અંદર આપણે ગઈકાલે જે ચર્ચા કરતા હતા કે જે વૈશેષિક પક્ષ જે છે એ વૈશેષિક પક્ષ એવું માને છે કે અનેક પ્રકારના દ્રવ્યો છે. પંચમહાભૂત 5 દ્રવ્યો એ છે, એક આત્મા દ્રવ્ય છે, એક મન દ્રવ્ય છે. તો આવી રીતે અનેક દ્રવ્યો છે. અને આપણને જ્ઞાન કેવી રીતે થાય છે તો કે આત્મા જ્યારે મનની સાથે જોડાય ત્યારે આપણને જ્ઞાન થાય છે. આમ આત્મા પોતે કંઈ કરતો નથી, આત્મા પોતે નિરવયવ છે, પણ પાછું મનની સાથે જોડાય છે. પણ જો આત્મા નિરવયવ હોય તો એ મનની સાથે જોડાય કેવી રીતે? જોડાય જ ન શકે. આત્માની અંદર પોતે જે છે જાણવા પણ નથી, પણ એ મનની સાથે જ્યારે જોડાય ને ત્યારે એનામાં જાણવા પણ આવે છે. આમ તો આત્મા પોતે એકલો કંઈ કરતો જ નથી, પણ જ્યારે એ મનની સાથે જોડાય છે ત્યારે એનામાં બોધૃત્વમ જે છે, જે જાણવાપણું જે છે, બોધૃત્વમ એ જાણવાપણું એનામાં આવે છે. એટલે એકલા બેઠા હોય તો કાંઈ નથી એમ, પણ જોડાઈ ગયા કોની સાથે? મનની સાથે આત્મા જોડાઈ ગયો એટલે એનામાં પછી બોધૃત્વ આવ્યું. ઘણી વખત પેલું હોય ને કે ભાઈ આ એન્જિન છે એ એકલું કોઈ લઈ ન જાય, પણ એ જ્યારે ડબ્બાની સાથે જોડાય ત્યારે માણસો બધા ડબ્બામાં બેસીને પછી જાય. એકલી ગાડી ઊભી હોય તો એમાં કોઈ બેસીને જઈ ના શકે, પણ એમાં એન્જિન જોઈએ. એન્જિન પોતે કંઈ માણસોને બેસાડે નહીં, પણ એ શું કરે જ્યારે ગાડી સાથે જોડાય ને ત્યારે બધા લોકોને લઈ જાય. કંઈક એના જેવું એમ. મન પોતે જડ છે, અને આમ તો આત્માને દ્રવ્ય કહે છે એટલે આત્મા એના દ્રષ્ટિકોણથી આત્મા પણ એક દ્રવ્ય છે ને કે જે અચેતન છે, જડ છે. હવે બે જડ જે છે એ જોડાય કેવી રીતે? એક ડબ્બો અહીંયા પડ્યો હોય બીજો ડબ્બો ત્યાં પડ્યો હોય તો એ બે ડબ્બા જોડાય કેવી રીતે? એની મેળે મેળે ન જોડાઈ જાય. એને જોડવા માટે કંઈક ચેતન તત્વ જોઈએ.
એમને એમ ના જોડાય. એન્જિનની આપણે કલ્પના કરીએ કે એન્જિન સાથે ડબ્બો જોડાય છે, પણ એન્જિન કેવું છે? હાલે છે. એન્જિનમાં અને ડબ્બામાં શું ભેદ છે? એન્જિન પોતે ચાલે છે, ભલે ડબ્બો નથી ચાલતો. પણ અહીંયા તો કેવું છે? આ એન્જિન જડ છે ને ડબ્બોય જડ છે. એન્જિન કેવું છે? એન્જિન છે ખરું, કોલસા વગરનું છે, ડીઝલ વગરનું છે, પાવર વગરનું છે. હવે એ એન્જિન જડ હોય તો હાલે કેવી રીતે? એમાં કંઈક પાવર તો જોઈએ ને. ભલે ને આપણે એમ કે એન્જિન લઈ જાય છે, એન્જિન જોડે, પણ એમાંય પાવર તો જોઈએ ને. એમ આત્મા જો જળ હોય અને મન પણ જળ હોય તો એ બે જોડાય કેવી રીતે? એક. બીજું કે જો જોડાય છે તો શેનાથી જોડાય છે? તો કહે છે કે સમવાયથી જોડાય છે. સમવાય સંબંધ છે. તો કે આત્મા અને મનને સંબંધ હોય કેવી રીતે? કેમ કે જ્યારે બે વસ્તુ સજાતીય હોય ને ત્યારે એ બે જોડાઈ શકે. લાકડાના ટુકડા છે, લાકડું ને કાચ છે, એ તમે કોઈક વસ્તુ, લાકડું ને લોખંડ પણ તમે જોડી શકો. કદાચ લોખંડના બે ટુકડા હોય ને એને પણ તમે જોડી શકો. અને જો કોઈનાથી ન જોડાવે તો તમે નટબોલ મારીને પણ જોડી શકો. જો ન જોડાતું હોય તો કાણું પાડી નટબોલ મારી પછી તમે ફિટ કરી શકો. પણ મન અને આત્મા જે છે કેવી રીતે જોડાઈ શકે? જેવી રીતે તમે આકાશ અને લાકડાને તમે જોડી ન શકો. કેમ કે બે શું છે? બે અલગ જાતિ છે. જો બેની જાતિ અલગ હોય તો એ બે જોડાઈ ના શકે. જ્યારે અહીંયા તો બે કેવી છે? તદ્દન અલગ જાતિ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને મન જે શું છે? જળ છે. તો ચેતન અને જળ એ બે કેવી રીતે જોડાઈ શકે? ન જ જોડાઈ શકે. એટલે એ જે છે એને એની ના પાડી કે આવું તો ન થઈ શકે. કેમ? શાસ્ત્રમાં કહ્યું છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ શું છે? તો કે છે વિજ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, જળ સ્વરૂપ નથી. જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. જો તમારી વાત માનવા જઈએ ને, કોની વાત? વૈશેષિકોને કહે છે કે જો તમારી વાત માનીએ ને તો આ બધા શાસ્ત્રોના વાક્યો છે ને એ બધા ખોટા ઠરી જાય. આ કોણ છે? વૈશેષિક છે કે જે શાસ્ત્રને માને છે. એટલે એને શાસ્ત્રના ઉદાહરણથી સમજાવે છે કે આ બધા શાસ્ત્રોના વાક્યો ખોટા ઠરી જાય. પછી શું કીધું? નિરવયવત્વેન પ્રદેશ અભાવાત નિત્ય સંયુક્તત્વાચ મનસઃ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપપત્તિ અપરિહાર્ય સ્યાત સંસર્ગ ધર્મિત્વમ ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય વિરુદ્ધમ કલ્પિતમ સ્યાત. આત્મા કોઈની સાથે જોડાઈને એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. શ્રુતિ સ્મૃતિ ન્યાય વિરુદ્ધા. ન્યાયમાં શ્રુતિ પણ એટલે શાસ્ત્રમાં પણ કહ્યું છે અસંગો નહીં સજ્જતે. અસંગ આત્મા જે છે ને એ કોઈની સાથે જોડાતો નથી. આપણને એવું લાગતું હોય, કેમ કે આપણા અજ્ઞાનને કારણે આપણે જ્યારે સમજતા ના હોય ને ત્યારે આપણને એવું લાગે કે આત્મા જાણે કે જોડાઈ જાય છે, પણ ખરેખર આત્મા કોઈ સાથે જોડાઈ ના શકે. કેમ? એક જ આત્મા છે. જો બીજો આત્મા કોક હોય ને તો જોડાય કોકની સાથે, પણ આત્મા તો એક જ છે. અનેક આત્મા નથી, એક જ આત્મા છે, એક જ બ્રહ્મ છે. આત્મા છે, એક બ્રહ્મ છે. અને એ આત્મા બીજાની સાથે જોડાય કેવી રીતે? કોઈક બીજી વસ્તુ હોય તો જોડાય. એટલે એ એક આત્મા જે છે અસંગો નહીં સજ્જતે. એ અસંગ આત્મા છે, એને કોઈની સાથે સંગ થઈ જ ન શકે. કેમ કે સ્વરૂપથી જ અસંગ છે. કદાચ બીજી કોઈ વસ્તુ હોય કે ના હોય, પણ સ્વરૂપથી જ અસંગ છે. ક્યાં કહ્યું છે? એ બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે. હવે સ્મૃતિનું વાક્ય કયું? અસક્તમ સર્વભૃત્યૈવ. ગીતામાં પણ ભગવાન કહે છે આ તત્વ કેવું છે? અસક્તમ. એ કોઈની સાથે જોડાય એવું નથી. ઇતિ શ્રુતિ સ્મૃતિ ન્યાયાશ્ચ ગુણવત ગુણવતા સંસૃજ્યતે. જે ગુણવાન વસ્તુ હોય ને એ બીજા ગુણવાન સાથે જોડાય, પરંતુ નિર્ગુણ તત્વ જે છે એ કોની સાથે જોડાય? એનામાં કોઈ ગુણ જ નથી. સજાતીય હોય તો એ બીજા સાથે જોડાય, પણ આમાં કોઈ જાતિ નથી. એટલે કે છે ન અતુલ્ય જાતીય. જે બીજી જાતિ સાથે જોડાઈ ન શકે, કેમ કે એક જળ છે અને એક ચૈતન્ય છે. તો જળ અને ચૈતન્ય કેવી રીતે જોડાઈ શકે? માટે આત્મા ક્યારેય કોઈની સાથે જોડાઈ શકે નહીં. ઇતિ ન્યાય વિરુદ્ધમ ભવે તસ્માત નિત્ય અલુપ્ત જ્ઞાન સ્વરૂપ. આત્મા શું છે?
નિત્ય અલુપ્ત જ્ઞાન સ્વરૂપ. અહીંયા જ્યોતિ આત્મા, આત્માનું જે જ્ઞાન સ્વરૂપ જે છે ને એ કેવું છે? નિત્ય છે. ઘણા લોકો, એમાં ખાસ કરીને આપણે આગળ પણ આવશે ત્યારે જોઈશું કે બૌદ્ધ પક્ષે બૌદ્ધાહા જે બુદ્ધને માનનારા જે લોકો જે છે એ લોકોએ પોતે પોતાની રીતે એક નવું માનવાનું શરૂ કર્યું. શું કર્યું? કે આત્મા ચૈતન્ય જ છે, પણ એની ચેતનતા કેવી છે? તો કે જે નિત્ય નથી. એ કેવી છે? ક્ષણિક ચૈતન્ય છે. ક્ષણિક, એનામાં ચેતનતા કરી પણ ક્ષણિક છે, નિત્ય નથી રહેતી. એટલે એ એક ક્ષણ આત્મા જે છે ચૈતન્ય બની ગયો, બીજી ક્ષણ પૂરું થઈ ગયું, એક ચેતનતા જતી રહી. હવે નવી ચેતનતા આવી. એ પેલી જૂની ચેતનતા હતી, કોણ હતું એ અમને ખબર નથી, પણ હવે નવું ચૈતન્ય આવી ગયું. એ એક ક્ષણમાં એ જાય, વળી પાછું નવું ચૈતન્ય આવ્યું. એમ કરતા કરતા એ આત્મા શું છે? નિત્ય નથી. એ આત્મ ચૈતન્ય કેવું છે? ક્ષણિક છે. જ્યારે આ શું કે છે અહીંયા? કેવું છે? નિત્ય અલુપ્ત જ્ઞાન સ્વરૂપ જ્યોતિ આત્મા. આત્મા શું છે? નિત્ય અલુપ્ત જ્ઞાન. લુપ્ત એટલે શું? આપણે ને ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ. લુપ્ત થઈ ગઈ એટલે શું? એનો નાશ થઈ ગયો. અલુપ્ત એટલે શું? જેનો ક્યારેય નાશ ન થાય એને કહેવાય અલુપ્ત. નિત્ય અલુપ્ત જ્ઞાન સ્વરૂપ. આત્મા કેવું છે? નિત્ય અલુપ્ત જ્ઞાન સ્વરૂપ છે. અને એ જ બ્રહ્મ છે. બ્રહ્મ ઇતિ અયમર્થ સર્વ બોધબોધૃત્વે આત્મન સિદ્ધ્યતિ ન અન્યથા. તસ્માત પ્રતિબોધમ. છેલ્લું વાક્ય આપણે વાંચવાનું બાકી છે. પાના નંબર 84 ઉપર પહેલું વાક્ય ઉપર જોયું, પેજ નંબર 84. સર્વ બોધબોધૃત્વે આત્મનઃ સિદ્ધ્યતિ ન અન્યથા. વાક્ય આટલું અધૂરું હતું એટલે છેલ્લું આપણે પૂરું કર્યું કે આ પ્રકારે જે આત્માનું બોધૃત્વ જે છે એ સિદ્ધ થાય છે. તસ્માત, આગળ કહે છે, તસ્માત પ્રતિબોધ વિદિતમ મતમ ઇતિ યથા વ્યાખ્યાતઃ એવ અર્થઃ અસ્માભિઃ. શંકરાચાર્ય કહે છે કે માટે અમે જે અર્થ કર્યો છે ને એ અર્થ જ બરોબર છે. કયો અર્થ બરોબર છે? તો કે પ્રતિબોધ વિદિતમ મતમ. જે પ્રત્યેક બોધ દ્વારા આત્મા શું છે? લક્ષિત થાય છે. દરેક આપણને જ્ઞાન થાય છે કંઈ પણ, એ જ્ઞાન જે છે કેમ થાય છે? તો કે જે આત્મ ચૈતન્યને લીધે થાય છે. એ આપણે સમજી શકીએ. કેમ કે મન છે પોતાના સ્વરૂપથી જડ છે. એ જળ મનમાં કોઈ દિવસ જ્ઞાન ન થઈ શકે. એ જ્ઞાન શેને લીધે થાય છે? આત્મ ચૈતન્યને લીધે જ્ઞાન થાય છે. અને માટે એ જે આત્મા જે છે એ આત્માને આપણે ખૂબ સારી રીતે જાણવો હોય તો કેવી રીતે જાણી શકીએ? તો કે જે બોધ થાય છે ને એ બોધ દ્વારા એ આત્મા લક્ષિત થાય છે. એ છે ખરો આત્મા. એમને આપણે એમ કહીએ ને કે આ ટ્યુબલાઇટ ચાલુ છે, પાવર છે ખરો, એની વેડે વેડે આ ટ્યુબલાઇટ હાલે. કોઈ કે નાના પાવર છે જ નહીં. આપણે યાર પાવર છે તો કે નાના અમારે છે જ નહીં. અરે અમારે છે, જો આ લાઇટ ચાલુ છે, આ લાઇટ એની મેળે મેળે ચાલે નહીં. એમ મન જે છે, મન જે છે એની મેળે મેળે એ ચિંતન મનન કરી ન શકે, જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. પણ એ શેને લીધે કરે છે? એ પાવર છે એને લીધે. કયો પાવર છે? એ આત્મ ચૈતન્યનો પાવર છે. એટલા માટે પણ અહીંયા તો લાઇટ જુદી છે અને પાવર જુદો છે. જ્યારે ત્યાં શું છે? મન જે છે પાછું કેવું છે? પાછું આત્માથી જુદું નથી. કારણ કે મન નામની કોઈ અલગ વસ્તુ આત્માથી છે નહીં. કે મન નામની કોઈ વસ્તુ જો વળી આત્માથી કોઈ જુદી વસ્તુ હોય તો બે જ વસ્તુ થઈ ગઈ. તો બધું આપણે એમ કહીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એવું કેવી રીતે કહી શકીએ? ના જ કહી શકાય. મન છે એ પણ શું છે? મન છે એ પણ આત્મા જ છે. ખરેખર આત્માથી જુદું કોઈ મન નથી. મનની કોઈ અલગ અભિવ્યક્તિ નથી.
મનની અલગ કોઈ એક અલગ પ્રકારની કોઈ વસ્તુ નથી. જે પેલા કહે છે ને કે મન એક દ્રવ્ય છે, એ મન એક દ્રવ્ય નથી અલગ કોઈ. આત્માથી જુદું મન એક દ્રવ્ય છે, એવી જે માન્યતા છે કેવી છે? ખોટી માન્યતા છે. અમે જે અર્થ કર્યો એ જ બરાબર છે. હવે બે વસ્તુ છે આની અંદર. એક તો એક વ્યવહારિક છે અને એક પારમાર્થિક છે. ઘણી વખત આપણે વ્યવહારિક ઘણી વખત શબ્દો વાપરતા હોઈએ છીએ. આત્મા શબ્દ જે છે ને, એ આત્મા માટે આપણે વ્યવહારિક શબ્દો વાપરતા હોઈએ છીએ કે જેથી આપણે આત્માને સમજી શકીએ એટલા માટે. પણ એ બધું શું છે? એ બધું મિથ્યા છે. આત્માને જેમ કે આપણે એમ કહીએ મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, શાસ્ત્ર પણ પોતે કે તમારે એવી ઈચ્છા કરવી જોઈએ, મોક્ષો મેં ભૂયાદથી ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાય એવી ઈચ્છા કરો. એ તો બધું શું છે? એ બધું વ્યવહારિક છે, શરૂઆતમાં છે. પણ જ્યારે તમે આત્માના દ્રષ્ટિકોણથી જુઓ, ગઈકાલે આપણે જોયું ને કે પેલો આપણે એમ કહીએ કે ઘડો છે કે નહીં? આપણે કઈ ઘડો તો છે જ. ઘડો છે એમાં આપણે પાણી ભરીએ છીએ એટલે પાણી ઠંડુ થાય છે, પણ એ ઘડો કેવો છે? વ્યવહારિક માત્ર છે. પારમાર્થિક રીતે કોઈ ઘડા નામની વસ્તુ નથી. ગઈકાલે આપણે જોયું ને કે માટીના દ્રષ્ટિકોણથી આપણે વિચાર કરીએ, માટીને કહીએ કે ઘડો બહેનો, માટી કે કયા ઘડાની વાત કરો છો? હું કોઈ ઘડાને ઓળખતી નથી. આપણે શું કહેવું પડે? માટી તું જ ઘડાનો આકાર છો. માટીને શું કહેવું પડે? તું જ ઘડાનો આકાર છો. માટીથી ઘડા નામની કોઈ અલગ વસ્તુ નથી. એમ મન પણ શું છે? મન પણ આત્મા જ છે. પણ એ આત્મા જે છે કયા દ્રષ્ટિકોણથી છે? એ વ્યવહારિક દ્રષ્ટિકોણથી છે. ખરેખર આત્માના દ્રષ્ટિકોણથી મન નામની કોઈ વસ્તુ છે. એટલે બે દ્રષ્ટિકોણથી આપણે વિચારવાનું હોય. જે આપણે વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ વિચારીએ અને પારમાર્થિક દ્રષ્ટિકોણથી પણ વિચારતા હોઈએ છીએ. જ્યારે આપણે પારમાર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે કોઈ વસ્તુ સત્ય નથી, બધું જ મિથ્યા છે. પરંતુ વ્યવહારના દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે આપણે આ બધું સ્વીકાર કરીએ છીએ કે મન છે. આપણે એમ કહીએ કે મારા મનમાં ખૂબ સરસ વિચારો આવે છે, બીજા કહે છે કે મારા મનમાં તો બહુ ખરાબ વિચારો આવે છે. તો મન છે, મનમાં વિચારો આવે છે ને, તો એ સત્ય છે કે નહીં? છે. મને ભૂખ લાગી છે કે નહીં? ખાવું પડે કે નહીં? આપણે કહીએ કે નહીં, ભૂખ ને બધું મિથ્યા છે, બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં, ભૂખ ને બધું મિથ્યા છે. આપણે કંઈ કાંઈ વાંધો નહીં, અઠવાડિયા પછી મારી પાસે આવજો, હાલો હું તમને લઈ જાઉં હિમાલયમાં, અઠવાડિયું તમે ત્યાં રહેજો, તમને ભૂખ તો કંઈ છે જ નહીં. બીજે દિવસે ખબર પડી જશે કે ભૂખ શું છે. એ શું છે? ભૂખ એ વ્યવહારિક છે. એમ વ્યવહારિક જે છે એ જુદી વસ્તુ છે, પારમાર્થિક છે જુદી વસ્તુ છે. પરંતુ આપણે જો પારમાર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ખરેખર કાંઈ છે જ નહીં, અને વ્યવહારના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ બધું શું છે? અધ્યારોપિત છે. એટલે હવે અહીંયા આ પ્રકારની એક ચર્ચા છે. જો શું કહે છે? યદ પુનઃ સ્વસંવેદ્યતા પ્રતિબોધ વિદિતમ ઇતિ વાક્યસ્ય અર્થઃ વર્ણ્યતે તત્ર ભવતિ સોપાધિકત્વેન આત્મનઃ બુદ્ધિ ઉપાધિસ્વરૂપત્વેન ભેદં પરિકલ્પ્ય આત્મના આત્માनं વેત્તિ ઇતિ સંવ્યવહારઃ આત્મનિ એવ આત્માनं પશ્યતિ સ્વયમેવ આત્મના આત્માनं વેત્થ ત્વં પુરુષોત્તમ ઇતિ. હવે શાસ્ત્રની અંદર અહીંયા જરાક શંકરાચાર્યજી વધારાની ચર્ચા કરે છે. શાસ્ત્રની અંદર આ પ્રકારના વાક્યો જોવા મળે છે. આત્મની આત્મના આત્માनं પશ્યતિ.
ગીતામાં પણ ભગવાન કહે છે આત્મા વડે આત્માને જોવો જોઈએ. એ લોકો જે છે આત્મા વડે આત્માને જોવે છે. આત્મા વડે આત્માને કેવી રીતે જોવે? આત્મની એવ આત્માનમ પશ્યતિ ત્વમ વેત્ત પુરુષોત્તમ સ્વયમેવ આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. હે ભગવાન, તમે જ તમારી જાતને જાણો છો. એટલે એ વ્યક્તિ પોતે જ પોતાની જાતને કેવી રીતે જાણી શકે? ઘણા વ્યવહારમાં કહેતા હોય ને, તું મને ઓળખે છે હું કોણ છું? સામેની વ્યક્તિ તો નથી જાણતી એને, પણ એ પોતાની જાતને જાણે છે કે હું કોણ છું. બરાબર ને? એનો કહેવાનો અર્થ શું કે તું મને ઓળખે છે હું કોણ છું? એનો અર્થ શું કે તમે મને નથી ઓળખતા હું કોણ છું. હું મારી જાતને હું જાણું છું હું કોણ છું. હું ફલાણા ઇન્સ્પેક્ટરનો દીકરો છું. તમારું એટલે હું ફલાણા ઇન્સ્પેક્ટરનો દીકરો છું એટલે શું ખબર છે? મારું કંઈ છે નહીં, મારામાં કંઈ આવડત નથી. મારા પપ્પા ઇન્સ્પેક્ટર છે તો મારામાં કોઈ આવડત નથી. એટલે બીજું શાસ્ત્રની અંદર બહુ સરસ આવું વાક્ય જોવા મળે, બ્રહ્મબંધુ. બ્રહ્મબંધુ એટલે શું? કે જે બ્રહ્મને જાણે છે ને એનો હું મિત્ર છું. અથવા તો જે બ્રાહ્મણ છે બ્રહ્મબંધુ એટલે હું બ્રાહ્મણનો મિત્ર છું. કે બ્રાહ્મણનો મિત્ર છું એટલે શું? હું કાંઈ ભણતો નથી, મારે કંઈ ભણવા સાથે લેવા દેવા નહીં, પણ એ જે ભણે છે ને એનો હું મિત્ર છું. એટલે મને કંઈ આવડતું નથી, મારા મિત્રને બધું આવડે છે. ઘણી વાર કહે ને કંઈક વાત થાય ને તો કે હું પૂછીને કહું. પૂજ્ય સ્વામી જેવું કે પૂછ કે બતાવુંગા. પૂછ કે બતાવુંગા એટલે શું? હું પોતે કંઈ નિર્ણય કરી શકું એમ નથી. મારે ઘરે જઈને મારી ઘરવાળી કે એ પ્રમાણે મારે નિર્ણય કરવાનો હોય. એટલે પૂછ કે બતાવુંગા એમ. એટલે સ્વામીજી કોમેન્ટ બહુ કરતા, પૂછ કે બતાવુંગા. તો વ્યક્તિ જે છે પોતાની જાતને જાણે છે કે હું કોણ છું. તો એ કેવી રીતે જાણે છે પોતાની જાતને? પોતા વડે જ જાણે છે ને. કોઈ બીજા આવીને કહે કે ભાઈ તું ઇન્સ્પેક્ટરનો દીકરો છો, એ પોતે જ જાણે છે, પોતાની જાતે જ જાણે છે. કેવી રીતે જાણે છે? પોતાના વડે. એટલે આ જે છે એને કહેવાય સ્વસંવેદ્યતા. યત પુનઃ સ્વસંવેદ્યતા પ્રતિબોધ વિદિતમ ઇતિ અસ્ય વાક્યસ્ય અર્થઃ વર્ણ્યતે તત્ર સોપાધિકત્વેન આત્મનઃ. એ જે વ્યક્તિ જે છે પોતે જ પોતાની જાતે જાણે, અને જેને કહેવાય ને કે બધા સાધકો, સિરિયસ સાધકો, એમાં વેદાંતના સાધકો એ શું પ્રાપ્ત કરવા નીકળ્યા છે? બ્રહ્મને જાણવા નીકળ્યા છે. બ્રહ્મ એટલે શું એને ખબર છે? બ્રહ્મ એટલે આત્મા. એટલે આત્માને જાણવા નીકળ્યા છે. આ તો પાછા કહેવાય છે સિરિયસ છે. લોકો આત્માને જાણવા માટે નીકળ્યા છે. એટલે કોઈક પૂછે કે તમે ક્યાં જાઓ છો? તો કે વેદાંતના ક્લાસમાં. ઓહ, વેદાંતના ક્લાસમાં કોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે? આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. લે, તમને ખબર નથી તમારી જાતને કે તમારે આજ ભણવા જવું પડે કે હું કોણ છું? એટલે એ શું કે છે અહીંયા? વ્યક્તિ જે છે એ આત્માને જાણવા નીકળે છે, અને પછી જ્યારે એની યાત્રા પૂરી થાય છે ત્યારે એ શું કે? હું આત્માને જાણું છું. ના હમ મનની સુવેદેતી નો ન વેદેતી વેદ જ યો ન તદ્વેદ તદ્વેદ. એટલે ઇનડાયરેક્ટલી તો એને એવું કહ્યું ને કે હું જાણું છું આત્માને. ભલે ને એને કહું કે હું આત્માને નથી જાણતો ને જાણું છું નથી પણ જાણતો, પણ સરવાળે કહેવાનો આશય એ છે કે હું આત્માને જાણું છું. પણ હું જાણું છું કેવી રીતે જાણું છું? કોઈ વસ્તુ રૂપે નથી જાણતો, પણ હું આત્માને જાણું છું. તો એ કોણે જાણ્યું? એણે પોતાની જાતે જ જાણ્યું ને. કેવી રીતે જાણ્યું? પોતાના વડે. તો પોતાના વડે એટલે શું? તો એણે બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત થયું ને. એટલે એને શું કર્યું? બુદ્ધિ વડે આત્માને જાણી લીધો. તો અહીંયા એ કહે છે કે સોપાકૃતિકત્વેન આત્મનઃ બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. આ શું છે? આ ભેદની કલ્પના કરવામાં આવે છે. ભેદમ પરિકલ્પ્ય. આ ભેદની કલ્પના ક્યાં છે? વ્યવહારની અંદર. બુદ્ધિ છે એ આત્મા જ છે, પણ છતાંય બુદ્ધિ વડે આત્માને જાણવાનું છે. એટલા જ માનમાં કહે છે સૂક્ષ્મયાત સૂક્ષ્મદર્શીભિ. શાસ્ત્ર માટે શું કહે છે કે જે વ્યક્તિની બુદ્ધિ સૂક્ષ્મ છે ને એ આત્માને જાણી શકે છે. તો આત્માને જાણવા માટે બુદ્ધિ તો જોઈએ ને, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ.
એટલે કે છે આત્મન બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. અહીંયા ભેદની કલ્પના કરવામાં આવે છે, જાણે કે. એટલે શું? વ્યક્તિ જાણે છે. કોને જાણે છે? આત્માને જાણે છે. કોના વડે જાણે છે? પોતા વડે જ જાણે છે. આત્મના. આત્મના કોને જાણે છે? આત્માનમ પશ્યતિ. કોણ જાણે છે? પોતે જ આત્મા. ક્યાં જાણે છે? હિમાલયમાં જઈને જાણે છે? ગિરી ગુફામાં જાણે છે? પોતાની અંદર જ જાણે છે આત્મા. આત્મની પશ્યતિ. આત્મા આત્માનમ આત્મના આત્મની પશ્યતિ. એટલે બધી જગ્યાએ આત્મા 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 શબ્દ આવ્યો. આપણે જમવા બેસે ત્યારે બોલીએ ને, ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ. બધું જ બ્રહ્મ છે. શું બ્રહ્મ છે? તો કે છે હે હા, જે કંઈ છે બધું જ બ્રહ્માર્પણમ. અર્પણમ. અર્પણમ એટલે જે અર્પણ કરીએ છીએ, જે યજ્ઞની અંદર આપણે જે આહુતિ આપીએ છીએ, જે દ્રવ્ય ઘી કે બીજે કોઈ દ્રવ્યની આહુતિ આપીએ છીએ, એ બ્રહ્મ જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ. હવિઃ એટલે દ્રવ્ય. અર્પણ જેના વડે અર્પણ થાય છે એ પેલી લાકડી જે છે લાકડાની, એ સૃપ જે છે એ શું છે? એ પણ બ્રહ્મ છે. હવિઃ એટલે દ્રવ્ય પણ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ. ક્યાં હોમવામાં આવે છે? અગ્નિમાં. અગ્નિ શું છે? બ્રહ્માગ્નૌ. જે હોમવામાં આવે છે અગ્નિ પણ બ્રહ્મ જ છે. હોમનાર કોણ છે? બ્રહ્મણાહુતમ. હોમનારે બ્રહ્મ જ છે. અને આવું જેની પાસે જ્ઞાન છે, જે આ પ્રકારે જ્ઞાન ધરાવે છે, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, તો એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે. પણ ત્યાં શું છે? ત્યાં પણ ભેદ છે. અગ્નિ જે છે શું છે? એ અલગ છે. હોમનાર અલગ છે. હોમાયેલી વસ્તુ અલગ છે. જેના વડે હોમવામાં આવે છે એ અલગ છે. જેમાં હોમાય છે એ પણ અલગ છે. અને ત્યાં શું કહે છે? આ બધું જ બ્રહ્મ છે. પણ ભેદ છે. ત્યાં ભેદની ચર્ચા છે. તો આ ભેદ શું છે? ભેદ પરિકલ્પના. આ ભેદની કલ્પના છે. જ્યારે બધું જ બ્રહ્મ છે તો પછી આપણે શું કહીએ? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ. એ તો વ્યવહારિક છે. પારમાર્થિક દ્રષ્ટિકોણથી ખાલી એક જ વાક્યમાં બધું આવી જાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલું કહી દીધું, બધું આવી ગયું. પણ વ્યવહારના દ્રષ્ટિકોણથી અહીં શું કહે છે? સોપાધિકત્વેના. ઉપાધિનો સ્વીકાર કરીને. વ્યવહારની અંદર શું છે? ઉપાધિનો સ્વીકાર કરવામાં આવે છે. આ તો વ્યવહારિક છે. એટલે વ્યવહારની અંદર ઉપાધિનો સ્વીકાર કરવામાં આવે છે અને ઉપાધિના દ્રષ્ટિકોણથી પછી ચર્ચા કરવામાં આવે છે. એટલે કે જે સોપાધિકત્વેન આત્મનઃ બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. બુદ્ધિ ઉપાધિ, બુદ્ધિરૂપી જે ઉપાધિ છે એના ભેદની કલ્પના કરીને એ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. પછી શું કહે છે? આત્મના આત્માનમ વેત્તિ. આત્મા વડે આત્માને જાણે છે. આત્માને આત્મા વડે જાણે છે એટલે શું? તો આત્માને આત્મા વડે થોડો જણાય કઈ? એ આત્મા વડે જાણે છે એટલે બુદ્ધિ વડે જાણે છે. આત્માને જ જાણે છે. પણ બુદ્ધિ છે એ શું આત્મા નથી? બુદ્ધિ વડે એ આત્માને જાણે છે. ભેદની કલ્પના કરી, પણ બુદ્ધિ શું આત્મા નથી? નહીં, બુદ્ધિ પણ આત્મા તો છે જ. પણ છતાંય એ બુદ્ધિ વડે આત્મજ્ઞાન થાય છે. એટલે ભેદની જે છે શું છે? વ્યવહારની અંદર આ બધી પરિકલ્પના છે. પણ આ જે પરિકલ્પના જે છે એ જ્યારે પારમાર્થિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ ને તો આ બધા ભેદ ખોટા છે. પણ વ્યવહારમાં જે છે આપણે શું કહીએ કે શાસ્ત્ર હું ભણું તો જ્ઞાન કોને થાય? મને થાય, તમને થાય. હું ભણું તો મને જ્ઞાન થાય, તમે ભણો તો તમને જ્ઞાન થાય. અને ભલે શાસ્ત્ર એમ કે લગ્ન પછી જે છે તમે જેટલું પુણ્ય કરો એનું અડધું પુણ્ય જે છે તમારા ઘરવાળાને મળી જાય. એ પુણ્ય ન કરે તોય, યજ્ઞ ન કરે તોય પુણ્યને મળી જાય. પણ શ્રવણમાં એવું નથી બનતું.
કે તમે શ્રવણ કરો ને અડધું શ્રવણનું પુણ્ય જે છે તમારા ઘરવાળાનું થઈ જાય. પુણ્ય મળશે, જ્ઞાન નહીં મળે. પુણ્ય હજુ કદાચ મળી જાય, કેમ કે તમારા માટે બધી તૈયારી કરે છે ઘરે, કે તમે આવશો એટલે રસોઈ તૈયાર રાખશે, બધું કરશે, તમારા માટે થઈને તૈયારી કરે છે, એટલે એનું પુણ્ય મળશે. જ્ઞાન એને નહીં મળે. જ્ઞાન તો એને પોતે પ્રાપ્ત કરવું પડશે. એમને તો જ્ઞાન કોઈને પ્રાપ્ત થાય, એ જ્ઞાન વ્યક્તિએ જ પ્રાપ્ત કરવું પડે. એટલે આ બધી જે શું છે એ વ્યક્તિ, એટલે જે વ્યક્તિ જાણે છે. કોણ જાણે છે? જે પ્રયત્ન કરે છે એ જ જાણે છે. હું પ્રયત્ન કરું તો મને જ્ઞાન પ્રાપ્ત થાય, તમે પ્રયત્ન કરો તો. આવું કોઈ માણસ એમ કે સ્વામીજી જો અમારે છે ને મોક્ષ મેળવવાની કોઈ જરૂર જ નથી. કેમ? તમે કહો છો ને કે બધું જ બ્રહ્મ છે. હા, આપણે કે બધું જ બ્રહ્મ છે, તો તમે જ્ઞાન પ્રાપ્ત કરો ને તમારી મુક્તિ થઈ જાય, તો તમારો આત્મા મુક્ત, મારો આત્મા એક, આપણે બેનો આત્મા તો એક જ છે. તો તમારો આત્મા મુક્ત થઈ જતો હોય તો મારો આત્મા મુક્ત થઈ જશે, કેમ કે આપણે બેનો આત્મા તો એક જ છે ને. તો તમે એક બાજુથી એમ કહો છો કે આત્મા એક જ છે, પણ તમારો આત્મા મુક્ત થઈ જાય તો મારો આત્મા એક જ છે, તો મુક્ત તો થાય કે નહીં? થઈ ગયો કે નહીં મુક્ત? હા, આપણે એમ લાગે વાહ તમે તો ખરા છો, હે? પણ આપણે વ્યવહારમાં ખબર છે કે આવું થાય. કેમ આવું ના થાય? એ વ્યવહારિક ભેદ છે, તો વ્યવહારિક ભેદ રહેવાના જ છે. પારમાર્થિક દૃષ્ટિકોણથી ભેદ નથી મારે મોક્ષ મેળવવાનો કે નથી તમારે મોક્ષ મેળવવાનો. આત્મા તો મુક્ત જ છે અને નિત્ય મુક્ત છે. પાછું એવું નથી કે ના ના આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ને પછી આપણને મોક્ષ મળે, નહીં, એવું નથી. આત્મા તો નિત્ય મુક્ત જ છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે ખાલી ખબર પડે છે કે આત્મા નિત્ય મુક્ત છે. આત્મા તો મુક્ત જ છે. તો પેલા આત્મા મુક્ત જ હોય તો પછી આપણે જ્ઞાન શું કામ પ્રાપ્ત કરવું? એવું તો ખરું કે નહીં? જો આત્મા નિત્ય મુક્ત જ હોય તો પછી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્યાં આવશ્યકતા છે? તો કે હા બરાબર આવ્યા, જ્ઞાન પ્રાપ્ત કરવાની. તમે મુક્ત છો એ તમે જાણો છો ખરા? તો કે નહીં, નથી જાણતા ને, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું. જો તમારી પાસે જ્ઞાન છે કે હું નિત્ય મુક્ત છું તો પૂરું થઈ ગયું, તો તમે મુક્ત જ છો. પણ તમે તમારી જાતને મુક્ત માનતા જ નથી. તમે તમારી જાતને સંસારી માનો છો. કોકનો દીકરો છું, કોકનો પિતા છું, કોકનો દાદા છું, કોકનો પતિ છું, એવું તમે માનો છો. અને પોતાની જાતને આવી રીતે જે વ્યક્તિ માને છે એ ક્યાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે? કેમ કે એની પાસે જ્ઞાન તો છે જ નહીં. આત્મા તો મુક્ત જ રહેવાનો છે. એવું નથી કે ના ના તમે માનતા નથી એટલે તમારો આત્મા છે એ બંધનમાં પડી ગયો. નહીં, આત્મા તો મુક્ત જ રહેવાનો છે. પેલા મુક્ત હતો, આજે મુક્ત છે અને પછી એ મુક્ત રહેવાનો છે. નિત્ય મુક્ત છે. પણ આપણને ખબર નથી ત્યાં સુધી. જાણે કે આપણે શેમાં છીએ? જાણે કે ખરેખર નહીં. જાણે કે આપણે સંસારમાં પડ્યા છીએ, અને જાણે કે પડ્યા છીએ ને એટલે જાણે કે આપણને બધા અનુભવો થાય છે. સંસારનું સુખે અનુભવાય છે, સંસારનું દુઃખે અનુભવાય છે, સ્વર્ગે અનુભવાય છે, નરક પણ અનુભવાય છે, બધું અનુભવાય છે. બધું જાણે કે. કેમ કે જાણે કે હું આત્માને જાણતો નથી. એટલે આપણે જો ખરેખર આત્માને જે જાણી જઈએ તો જાણે કે આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે જે લોકો આત્માને જાણતા નથી એને મોક્ષ પણ પ્રાપ્ત નથી થતો. અને એ વસ્તુ જે છે શું કહે છે? બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. આ બુદ્ધિરૂપી ઉપાધિ જે છે ને એના ભેદની કલ્પના કરીને શું કહેવામાં આવે છે? આત્મના આત્માનમ વેત્તિ. એ આત્મા વડે આત્માને જાણે છે. આત્મા વડે એટલે શું? કયા આત્મા વડે જાણે છે? શુદ્ધ અંતઃકરણથી, સૂક્ષ્મ બુદ્ધિથી. જે શુદ્ધ અંતઃકરણ અને સૂક્ષ્મ બુદ્ધિ છે એ શું છે? આપણું અંતઃકરણ જ છે. શુદ્ધ મન અને સૂક્ષ્મ બુદ્ધિ, આવું જે અંતઃકરણ જે છે એવા અંતઃકરણ વડે એને પણ આત્મા કહે છે. અંતઃકરણને પણ શું કહે છે? આત્મા કહે છે. કોઈ એમ કે મારો આત્મા દુઃખી છે. મારો આત્મા દુઃખી છે એટલે શું? મારું મન દુઃખી છે. આત્મા દુઃખી નથી. પણ વ્યવહારમાં આવું માણસ કે એમ અહીંયા વ્યવહારની અંદર જે છે ઉપાધિની પરિકલ્પના કરી આને કહે છે આત્મના આત્માનમ વેત્તિ. આત્મા વડે આત્માને જાણે છે. ઇતિ સંવ્યવહાર. એનું પ્રામાણ્ય આપે છે. શું કહે છે? આત્મની એવ આત્માનમ પશ્યતિ. શાસ્ત્રમાં પણ એવું કહેવાયું છે. ક્યાં? બૃહદારણ્યક ઉપનિષદ. આપણું બૃહદારણ્યક ઉપનિષદ એવું મોટું છે, એનું નામ જ છે બૃહદ આરણ્ય. આરણ્યમ એટલે શું? જંગલ.
બૃહદ એટલે મોટું. એટલે બૃહદારણ્યક ઉપનિષદ કેવું છે? મોટું જંગલ છે. અને આપણે જો અહીંયા શરૂ કરીએ તો કેદી પૂરું થાય ભગવાન જાણે. એવડું મોટું ઉપનિષદ છે. એમાં અગત્યના અમુક પાર્ટ હોય છે, આપણે ક્યારેક ભવિષ્યમાં જોઈશું. પણ આખે આખું ઉપનિષદ જોવું, આખે આખું ઉપનિષદ ભણવું, એ તો આરણ્યક છે. બૃહદ આરણ્યમ, બૃહદ આરણ્યક. તો એની અંદરથી બધા વાક્યો આપણને મળી જાય. જે વાક્ય જોઈએ ને બધા વાક્યો મળી જાય. એવાનું એક વાક્ય શું છે? આત્મની એવ આત્માનમ પશ્યતિ. આત્મા વડે જ આત્માને જાણે છે. આ શ્રુતિનું પ્રામાણ્ય થયું. હવે કે છે સ્મૃતિનું પ્રામાણ્ય આપે છે. શું કે છે? સ્વયમેવ આત્માનમ સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. અર્જુન ભગવાનને કહે છે, ભગવાન હે પુરુષોત્તમ, તમે તમારા વડે જ તમારા આત્માને જાણો છો, માટે તમે જ તમારું વર્ણન કરી શકો. કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. ભગવાન તમે જ તમારા આત્માને જાણો છો, તમે ક્યાં ક્યાં વ્યાપ્ત છો, કઈ કઈ જગ્યાએ મારે તમારું સ્મરણ કરવું, હું ક્યાં ક્યાં સ્મરણ કરી શકું. ભગવાન કે અરે આવું શું તે પૂછ્યું? હંત તે કથા ઈષ્યામી દિવ્યાહ્યાત્મ વિભૂતયા. મારી પોતાની વિભૂતિ તો બહુ ઘણી છે. અને પછી ભગવાન વિભૂતિઓનું વર્ણન કરે છે. છેલ્લે ભગવાન થાકી જાય છે. ભગવાન કહે છે કે યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ પૂર્જિતમેવ વા. જ્યાં જ્યાં તમને વિભૂતિ દેખાય ને એ બધી મારી જ છે. એટલે ભગવાન એટલી બધી વિભૂતિનું વર્ણન, દરેક વ્યક્તિ માટે કંઈક વિભૂતિ હોય છે. કેમ? વિભૂતિ કોના માટે કઈ વિભૂતિ હોય છે? કે જે માણસને પૈસાનું મૂલ્ય હોય ને, એને ધીરુભાઈ અંબાણીનું મૂલ્ય હોય, મુકેશ અંબાણીનું મૂલ્ય હોય. હા, કોણ આવવાનું છે? કે મુકેશ અંબાણી આવવાના છે, મુકેશ અંબાણી આવવાના. કોનું મૂલ્ય છે? તો કે એ પોલિટિક્સનું મૂલ્ય છે. ઓહ, આજ તો નરેન્દ્ર મોદી આવવાના છે, નરેન્દ્ર મોદી આવવાના છે. કોણ આવવાના છે? સ્વામીજી આવવાના છે. કોણ જોવા આવશે? કોણ મળવા આવશે? જેને સ્વામીજીનું મૂલ્ય છે એ જ મળવા આવશે. બધા નહીં આવે. જેને જેનું મૂલ્ય હોય ને એને જ એમાં વિભૂતિ દેખાય. બધી જગ્યાએ વિભૂતિ ના દેખાય. આપણને કદાચ મુકેશ અંબાણીમાં કઈ વિભૂતિ ન દેખાતી હોય, આપણે એમ ઠીક છે, હવે બધું પૈસા ભેગા કર્યા, પણ હવે પૈસાથી કઈ મોક્ષ થોડો મળવાનું છે. આપણા માટે કઈ જાય, પણ આપણા માટે શંકરાચાર્યજી જે વિભૂતિ બની જશે. હા, કેવા શંકરાચાર્યજી, કેવી ભાષ્યની રચના કરી છે, કેવું એમની પાસે જ્ઞાન હતું, તો એ આપણા માટે વિભૂતિ બની જાય. એટલે ભગવાન જે છે એટલી બધી વિભૂતિ કહી દે છે કે અર્જુનને જેમાં લાગતું વળગતું હોય એ બધી વિભૂતિ સમજી લે. તો અર્જુન શું કહે છે? ભગવાન તમે જ તમારી જાતને જાણો છો. એટલે ભગવાનમાં પણ કેવું છે? સ્વસંવેદ્યતા છે. ભગવાન પણ શું કરે છે? પોતાની જાતે જ પોતાની જાતને જાણે છે, પોતાના વડે જ. બીજા ભગવાન આવીને નથી કહેતા કે ભગવાન તમે આવા છો, ભગવાન તમે આવા છો. કોઈ એવું આવીને કહે જ ભગવાનને કે ભગવાન તમે જ સૂર્ય છો, ભગવાન તમે જ ચંદ્ર છો, ભગવાન તમે જ અગ્નિ છો, ભગવાન તમે જ વાયુ છો, ભગવાન તમે જ ગંગા છો, ભગવાન તમે જ હિમાલય છો. એ ભગવાન પોતે કહે છે કે હિમાલય હું છું, ગંગા હું છું, બધું હું જ છું, રુદ્ર હું છું, બધું ભગવાન કહે છે કે આ બધું હું જ છું. ભગવાન તમે જ પોતાની જાતને પોતાના વડે જાણો છો. તો આ શું થયું? સ્વસંવેદ્યતા, પોતાની જાતે જ પોતાને જાણવું. એટલે કે છે એ ઇતિ. અચ્છા, તો આ શું છે? બુદ્ધિ ઉપાધિ સ્વરૂપત્વેન ભેદમ પરિકલ્પ્ય. એ બુદ્ધિરૂપી ઉપાધિના ભેદની પરિકલ્પના કરીને કહેવામાં આવ્યું છે. ભગવાન છે, ભગવાનની પણ બુદ્ધિ તો હોય ને. જેમ આપણે માણસ છીએ, આપણી બુદ્ધિ છે, બરાબર. ઉંદર છે, નાનકડો તો ઉંદરની બુદ્ધિ હોય. કીડી છે તો કીડીની બુદ્ધિ હોય. એને ખબર પડે કે ક્યાં ખાંડનો દાણો પડ્યો છે, એનામાં બુદ્ધિ છે. એટલે એ ખાંડનો દાણો જ્યાં પડ્યો હશે ત્યાં જ જશે. તો એ દરેક ભગવાનની પણ બુદ્ધિ છે. પણ હવે આપણી બુદ્ધિ ભગવાનની બુદ્ધિમાં તો ભેદ હોય ને. ભલે ને ભગવાન રૂપી ઉપાધિ છે, ઈશ્વર રૂપી એક ઉપાધિ છે, પણ એ ઉપાધિ કંઈ સામાન્ય નથી. એ ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તો એ ઈશ્વરની ઉપાધિ છે. પણ એ ઈશ્વર શું છે? પોતે જ પોતાના વડે પોતાને પોતાનામાં જ જાણે છે. પરંતુ આગળ કીધું, જો
નતુ નિરુપાધિકસ્ય આત્મનઃ એકત્વે સ્વસંવેદ્યતા પરસંવેદ્યતા વા સંભવતી. પરંતુ જો તમે આત્માના દ્રષ્ટિકોણથી જુઓ તો આત્મા કેવો છે? આત્મા પોતે નિરુપાધિક છે, એનામાં કોઈ ઉપાધિ છે જ નહીં. એટલે જેમાં કોઈ ઉપાધિ છે જ નહીં તો એનામાં સ્વસંવેદ્યતા એટલે પોતાના વડે પોતાને જાણવું કે પરસંવેદ્યતા કે બીજાને જાણવું એવું છે જ નહીં. કેમ? સ્વસંવેદ્યતા માટે પણ શું છે? ઉપાધિ જોઈએ. પરસંવેદ્યતા માટે પણ બીજાને જાણવા માટે પણ ઉપાધિ જોઈએ ને બીજી વસ્તુ જોઈએ. તો અહીંયા બીજી કોઈ વસ્તુ જ નથી, કોઈ ભેદ જ નથી. જો ભેદ જ ના હોય તો સ્વસંવેદ્યતા પણ નથી અને પરસંવેદ્યતા પણ નથી. આગળ કહે છે સંવેદન સ્વરૂપત્વાत् સંવેદન અંતર અપેક્ષા ચ ન સંભવતી યથા પ્રકાશસ્ય પ્રકાશાંતર અપેક્ષા ન સંભવઃ તદ્વત. હવે કહે છે કે જેવી રીતે આપણે રાતનો સમય હોય અને આ રૂમમાં તમે અહીંયા આવો અને તમને હું એમ કહું કે જો ત્યાં ટેબલ ઉપર મારી ઘડિયાળ પડી છે તમે લઈ આવો, પણ તમે રૂમમાં આવો ને અંધારું હોય તો તમને કંઈ દેખાય? દેખાય જ નહીં. કોઈ વસ્તુ તમે જોઈ ના શકો. એના માટે શું જરૂર પડે? તમારે લાઇટની જરૂર પડે. તમે સ્વિચ ચાલુ કરો, લાઇટ થાય, પછી તમને ટેબલ દેખાય ને ટેબલ ઉપર ઘડિયાળ દેખાય, તો પછી તમે ઘડિયાળ લઈને બહાર આવી શકો છો. તો એ શું છે? તમને ત્યાં પ્રકાશની જરૂર પડે છે. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે રૂમમાં જાઓ અને ત્યાં દીવો પડ્યો છે, દીવો લેતા આવો. તમે રૂમમાં જાઓ, હું કહું રૂમમાં ત્યાં અંધારું હોય, રૂમમાં અંધારું હોય અને દીવો જે છે બહુ આછો હોય. જરા દીવાનો પ્રકાશ કેટલો હોય? રાત્રિ પડી ગઈ હોય એટલે આમ રાત્રિમાં અંધારું તો હોય જ, અને એમાં રૂમમાં દીવો હોય તો એમાં કેટલો પ્રકાશ હોય? પણ અંધારું હોય ને તમારે દીવો શોધવા માટે તમારે લાઇટ કરવી પડે. કાંઈ દેખાતો નથી દીવો ક્યાં છે, એવું કાંઈ નહીં. દીવો શોધવા માટે તમારે લાઇટ કરવાની જરૂર. દીવો કેવો છે? પોતે સ્વપ્રકાશ છે, એટલે એના માટે કોઈ પરપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. એવી રીતે આ કહે છે કે જેવી રીતે પ્રકાશસ્ય પ્રકાશાંતર અપેક્ષયા ન સંભવઃ તદ્વત સંવેદન સ્વરૂપત્વાत् સંવેદાનંતર અપેક્ષા ન સંભવતી. એમ આત્મા પોતે શું છે? સ્વસંવેદ્ય છે. એને બીજા કોઈ, એટલે અહીંયા શું કહે છે? સંવેદન સ્વરૂપ. એ સંવેદન સ્વરૂપ છે. એને પોતાની જાતને જાણવા માટે થઈને કોઈ ઉપાધિની કોઈ આવશ્યકતા નથી. શેના કયા દ્રષ્ટિકોણથી કહે છે અહીંયા? નિરુપાધિકસ્ય આત્મનઃ. પારમાર્થિક દ્રષ્ટિકોણથી નિરુપાધિક આત્મનસ્ય, જે આત્મા છે એને નિરુપાધિક દ્રષ્ટિકોણથી તમે જુઓ તો એવી કોઈ આવશ્યકતા નથી. તો આ પ્રકારે આત્મા જે છે એક વ્યવહારિક દ્રષ્ટિકોણ છે અને એક પારમાર્થિક દ્રષ્ટિકોણ છે. વ્યવહારિક દ્રષ્ટિકોણથી વ્યક્તિને જે છે આત્માનું જ્ઞાન નથી અને એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. શેના વડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? આત્મા વડે. આત્મા વડે એને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ક્યાં પ્રાપ્ત કરવાનું છે? આત્મામાં જ પ્રાપ્ત કરવાનું છે. આત્મા વડે આત્માને આત્મામાં જ જોવાનું છે. અને જોનારો કોણ છે? આત્મા જ છે, બીજો કોઈ નથી. કે ભાઈ તમને આત્માનું જ્ઞાન થયું? હા, છગનભાઈને જ્ઞાન થયું મારા આત્માનું. છગનભાઈને મારા આત્માનું જ્ઞાન નથી થતું, મને જ મારા આત્માનું જ્ઞાન થાય છે. એટલે આત્મા પોતે પશ્યતી, આત્મા પોતે જુએ છે. કોને જુએ છે? આત્માનમ પશ્યતી. આત્મા આત્માનમ પશ્યતી. કોના વડે જુએ છે? આત્મા વડે. એટલે આત્મા આત્માનમ આત્મના પશ્યતી. ક્યાં જુએ છે? આત્મામાં જ જુએ છે. એટલે આત્મા આત્માનમ આત્મના
આત્મની પશ્યતિ. આ બધા શું છે? વ્યવહારિક ભેદ છે, પારમાર્થિક કોઈ ભેદ નથી. સોપાધિકત્વેન બુદ્ધિ ઉપાધિ પરિકલ્પ્ય ભેદ પરિકલ્પ્ય, એ ભેદની પરિકલ્પના કરીને એ જ્ઞાન જે છે, જે વ્યક્તિ કહે છે કે મને જ્ઞાન નથી, એ ભેદનો ત્યાં સ્વીકાર કરવામાં આવે છે વ્યવહારિક દૃષ્ટિકોણથી, અને વ્યક્તિને જ્ઞાન માટે પ્રવૃત્ત થાય છે, અને વ્યક્તિ પોતાના આત્મામાં જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે આ સ્વસંવેદ્યતા છે એ બાબતની અંદર હજુ થોડીક ચર્ચા છે, આપણે કાલે કરીશું. મને એમ હતું કે આ થોડુંક વધારે લીધું હોત તો આપણો થોડોક ભાગ લઈ શકાત, પણ હવે સમયનો અભાવને કારણે આપણે આજે અહીં સુધી જોઈએ છીએ. કાલે સ્વસંવેદ્યતા જે છે એ વિષય જોઈને પછી આગળ ચાલશું. હરે ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.